સૌને મારા નમસ્કાર। આજના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025માં હું વીણા અમીન શાસ્ત્રાપુર પે સેન્ટર શાળા તાલુકો મહુધામાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો મારો ઇનોવેશનનો વિષય છે ગમ્મત સાથે ઘડતર। આપણે સૌ જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ 2020 NCF FS SCF FS અને NCF SE અંતર્ગત બાળકોને ધ્યાનમાં રાખી અને આપણે આ કોઈપણ કાર્ય એ કરવાનું હોય છે। અને નવી શિક્ષણ નીતિની અંદર જે આપણો પહેલો મુદ્દો છે કે ભાઈ આપણે ઇનોવેટિવ પદ્ધતિઓ દ્વારા બાળકોને શિક્ષણ કાર્ય કરવાનું છે। તો મારું આ ઇનોવેશન છે એ ઇનોવેટિવ શિક્ષણ પદ્ધતિઓ આધારિત જ છે। ગમ્મત દ્વારા ઘડતર। બાળકો આપણે જાણીએ છીએ કે બાળ સ્વભાવ એ કેવો હોય છે તો કે ભાઈ રમતિયાળ હોય છે। તો એને ધ્યાનમાં રાખીને જ જુદી જુદી રમતો દ્વારા બાળકોનું ઘડતર કેવી રીતે કરી શકાય એ એક વિચાર મનમાં આવ્યો અને એને જ આજે અમલમાં મૂક્યો છે। અને એના માટે સૌપ્રથમ તો આ વિચાર મને એટલા માટે પાછો આવ્યો કે સ્કૂલનું વાતાવરણ જોયું કે ભાઈ બાળકોને છે ને આ કોરોના કાળ પછી ભણવામાં બહુ રસ નથી। એ લોકો માત્ર સોશિયલ મીડિયાની અંદર જ અટવાયેલા રહે છે અને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરે છે। વળી એમનામાં વિવિધ કૌશલ્યોનો પણ અભાવ જોવા મળ્યો। તો આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને પછી મેં બાળ સ્વભાવને આધારે રમતો પરથી ઇનોવેશન કરવાનું વિચાર્યું। વળી બાળકોમાં ટીમવર્ક અને જે વિવિધ કૌશલ્યો ખરેખર હોવા જોઈએ જે તેનો અભાવ જોવા મળ્યો અને એને ધ્યાનમાં રાખીને જ આ ઇનોવેશન એ હાથ ધર્યું છે। હવે આ ઇનોવેશન માટે મેં અલગ અલગ પહેલાં તો રમતો વિચારી કે ભાઈ કઈ કઈ રમતો રમાડી શકાય અને એના માટે થઈને સૌથી પહેલાં પ્લાનિંગ કર્યું અને પછી એ રમતોના પ્લાનિંગ મુજબ ક્રમશઃ એ રમતો રમાડી બાળકોમાં કૌશલ્યોનો વિકાસ થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું। આ માટે થઈને મેં અલગ અલગ અભિગમો પણ હાથ ધર્યા। જેમ કે એક તો આ રમતો રમાડવી છે તો એના માટે થઈને સૌથી પહેલાં તો બાળક જૂથમાં રમત રમી શકે, વ્યક્તિગત પણ રમત રમી શકે અને વળી જે રમતો રમે એમાંથી કંઈક શીખે અને જે વિષયો છે એને પણ એની સાથે પણ એનું અનુસંધાન કરી શકે। એને ધ્યાનમાં રાખી અને બધી રમતો એ નક્કી કરવામાં આવી અને વળી એ રમતો કેવી હોવી જોઈએ તો શૂન્ય ખર્ચની અથવા તો અલ્પ નજીવા ખર્ચ દ્વારા એ રમત રમાડી શકાય એનો પણ વિચાર કરવામાં આવ્યો। અને ત્યાર પછી બધી રમતો સાથે વિદ્યાર્થીઓને જોડી અને પછી આગળની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં બાળક જાતે કરીને શીખે એ પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું। જૂથમાં રમી શકાય, ટીમ વર્ક એમનામાં વિકસે, ખાસ તો ટીમ વર્કનો અભાવ જોવા મળ્યો એટલે ટીમ વર્ક વિકસે એને પણ ધ્યાનમાં રાખી અને એવી રમતો પણ પસંદ કરવામાં આવી। ત્યારબાદ આ રમતોને સાથે કયા વિષયોને કયા મુદ્દાને સાંકળી શકાય એને પણ ધ્યાનમાં રાખી અને સમગ્ર આ ઇનોવેશન એ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ખરેખર મને ખૂબ જ સફળતા મળેલ છે। આ ઇનોવેશનના પરિણામ સ્વરૂપે 100% બાળકોમાં ઉત્સાહમાં વધારો થતો જોવા મળ્યો અને તેઓ ખૂબ જ ઉત્સાહથી બધી રમતો રમી, પ્રવૃત્તિઓ કરી અને એમાંથી કંઈક નવું શીખતા હોય એવું પણ જોવા મળ્યું। આ સિવાય એમનામાં ત્વરિત નિર્ણય શક્તિનો પણ વિકાસ થયો। ત્વરિત નિર્ણય લેતા એ લોકો શીખ્યા અને વળી તેમનામાં નેતૃત્વના જે ગુણો પણ વિકસ્યા। આ સિવાય એમનો માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ પણ ખૂબ જ સરસ રીતે જોવા મળ્યું। હવે આ જે મારું ઇનોવેશન છે એના નિષ્કર્ષ સ્વરૂપે કહીએ તો ગમ્મત સાથે ઘડતર એટલે કે રમત બરાબર ભણતર, જ્ઞાન અને ઘડતર આ ત્રણેયનો સંગમ એ આ રમતની અંદર થતો નિહાળ્યો અને બાળકોમાં પણ એનું ખૂબ સારું પરિણામ આવ્યું। અને ખરેખર મારું આ જે ઇનોવેશન છે આ નવતર પ્રયોગ બાળકો માટે એ ખરેખર બાળકો માટે અને મારા માટે કંઈક નવું આપીને નવું અમને શીખવાડ્યું, નવું આપ્યું એવું અમને બધાને જ લાગે છે। અને આવી જ રીતે આવા નવા ઇનોવેશન ભવિષ્યમાં પણ કરતા રહીએ। બસ ભગવાનના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ભગવાન ઈશ્વર આપણને એવી શક્તિ આપે કે આપણે બાળકો માટે બાળકને કેન્દ્રમાં રાખી અને બાળ કેન્દ્રી શિક્ષણ કાર્ય સારામાં સારું કરી શકીએ।
બસ એ જ અભ્યર્થના સાથે આજના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં હું વીણા અમીન આપ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.